રાજ્યમાં નકલી ખાદ્ય સામગ્રી મળવાના કેસીસ વધી રહ્યા છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત એક વર્ષમાં અલગ અલગ સ્થળોએ 265થી વધુ રેડ કરવામાં આવી છે જે દરમિયાન 362 ટનથી વધુ અખાદ્ય વસ્તુઓ અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી છે। આ રેડ દરમિયાન 50 ટનથી વધુ ભેળસેળયુક્ત પનીર પણ જપ્ત કરવામાં આવ્યું છે। દરમિયાન ખાસ કરીને પનીર માટે પણ એક ઝુંબેશ ચલાવી હતી। રાજ્યના નાગરિકો એક પનીરને એક સમતોલ આહાર અને એક તંદુરસ્ત આહાર તરીકે લેતા હોય છે ત્યારે પનીરની અંદર પણ અમુક લોકો ભેળસેળ કરતા હતા એવું ધ્યાને આવ્યું તો પનીરમાં પણ અમે લગભગ 200 એન્ફોર્સમેન્ટના નમૂના 500 સર્વેલન્સના નમૂના લીધેલા હતા, આમ 700 જેટલા નમૂના લીધેલા હતા અને અમદાવાદ, બનાસકાંઠા, બરોડા, ભુજ, સુરત સમગ્ર રાજ્યમાંથી કોઈ જગ્યાએથી જે બ્લેક શીપ જે ખોટું ના રવાય એવા જે પનીરના ઉત્પાદકો જે પનીરની અંદર દૂધમાંથી મિલ્ક ક્રીમ નીકાળીને એમાં સોયાબીન ઓઇલ નાખતા હતા એવા એક મને ત્યાં સીઝ કરેલી છે। એ લોકોને ત્યાં માલ જપ્ત કરેલો છે અને એની પણ લગભગ 50 ટન જેટલી જથ્થો થાય છે અને વેલ્યુ પણ લગભગ 1 કરોડ ઉપર એનું વેલ્યુ થાય છે।